જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો ને ભલા બહેનો? ભગવાનના જે ચરિત્રો ગાવા અને સાંભળવા તે જીવનનો બહુ મોટો લાવો છે. અને આવા ભગવાનના ભક્તોના ચરિત્રો ગાવાથી શ્રીજી મહારાજ ખૂબ રાજી થાય છે. અને આવા જે ભક્તો થયા એના ચરિત્રો સાંભળવાથી આપણા જીવમાં બળ આવે છે. આજે આપણે વાત કરવી છે કે એક ગરીબ બાઈ, અને જુઓ એણે પોતાના દીકરાને સાધુ કરવા મહારાજને આપી દીધા, દાન દીધા દીકરાના. એ કોઈ ધનનું દાન કરે, કોઈ અન્નનું દાન કરે, કોઈ રૂપિયાનું દાન કરે, સોના ચાંદીના દાન કરે. આજે આપણે વાત કરવી છે કે દાન દીધા દીકરાના. એમાં તો જાણે વાત એમ છે કે ઝીણાભાઈ જે જૂનાગઢના દિવાન હતા, શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા અને પંચાળાના તે ગામધણી દરબાર હતા. હવે ઝીણાભાઈના આગ્રહથી અવારનવાર એ મહારાજ પંચાળા પધારતા અને પંચાળામાં ઘણા ચરિત્રો મહારાજે કરેલા. અને પંચાળાનો જે રાસ એ તો બહુ પ્રચલિત છે. અને એ પંચાળામાં મહારાજ ઘણી વખત પધારેલા. ઝીણાભાઈ બહુ પ્રેમી ભક્ત હતા અને મહારાજને આગ્રહ કરી અને પંચાળામાં તેડાવતા. એમાં એક વખત મહારાજ પંચાળા પધાર્યા. પંચાળા પધાર્યા ઝીણાભાઈના દરબારમાં મહારાજનો ઉતારો. અને જ્યારે મહારાજ પંચાળા પધારે ત્યારે આજુબાજુના ગામડાઓના બધા જે ભક્તો હોય, કોઈ ધર્મપ્રેમી હોય કે ભાઈ ઝીણા બાપુના દરબારગઢમાં એના ભગવાન આવ્યા છે, તો હવ દર્શન કરવા, કથા વાર્તાનો લાભ લેવા માટે આજુબાજુના બધાય ગામડાઓમાંથી લોકો આવે, દર્શન કરે, મહારાજને માટે કોઈ ભેટ લાવે. એમાં એક વખત એવું બન્યું કે જ્યારે મહારાજ પધાર્યા ને દાદા કે એ ઝીણાભાઈના દરબારમાં સભા હતી, ત્યારે પંચાળાની બાજુમાં એક સુત્રેજ ગામ છે. એ સુત્રેજ ગામના કુંભાર જેઠવા અટકના એક હમીરભાઈ અને ખોડાભાઈ, આ બે ભાઈ હતા, બહુ ભાવિક હતા અને દર્શન કરવા માટે આવેલા મહારાજના. સભા થઈ, સભા પૂરી થઈ, બધા મહારાજની પાસે જાય અને હાથ જોડી વિનંતી કરી. આ હમીરભાઈ અને ખોડાભાઈ કુંભારે કે પ્રભુ તમે અમારા ગામ પધારશો? મહારાજ કે ક્યું તમારું ગામ? કે મહારાજની બાજુનું જ સુત્રેજ ગામ અમારું છે. અમારી માં છે ને એ તમારા દર્શનની બહુ વાટ જુએ છે અને તમારા પ્રત્યે બહુ લાગણી અને પ્રેમ પ્રભુ અમારા માને છે. તો અમારી માએ પ્રભુ કહેવરાયું છે કે પ્રભુને હાથ જોડીને વિનંતી કરજો કે હે પ્રભુ, હે દયાળુ, અમારા ગરીબના ઝૂંપડા ક્યારે પાવન કરશો? એવું મારી માએ કહેવરાયું છે. મહારાજ કે ચાલો અમે કાલે આવશું. આમ મહારાજે કીધું છે. બંને ભાઈ ઘરે ગયા છે. મહારાજની તૈયારી આવવાની કરે છે, રાહ જુએ છે. મહારાજે કીધું કે ઝીણાભાઈ, તમારી બાજુમાં જે સુત્રેજ ગામ છે ને ત્યાંના એક ગરીબ હરિભગત, કુંભાર હરિભગતે બહુ આગ્રહ કર્યો છે આપણે જઈએ. મહારાજ જાય એટલે તો સંતો હોય, હારે દરબારો હોય, ઝીણાભાઈ બધાય સુત્રેજ ગામમાં પધાર્યા. હવે આ કુંભાર ભગતનું ઘર. હવે ફળિયામાં તો શું હોય, એ માટલા હોય, માટીના ઢગલા પીડ્યા હોય, અને વળી ગરીબ માણાના ઝૂંપડા એટલે ઘરે નીચા હોય, દેશી નળિયાના હોય ને કાં માથે સાજ નાખ્યું હોય. અને પધારો 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 એક ઢોલીને બોલાવ્યો અને જે કાંઈ ફૂલડા હશે એ આમ ફળિયામાં વેર્યા છે. મહારાજને માટે કેડી કરી છે. અને આ ડોશીમાના બંને દીકરાએ ઢોલીને બોલાવ્યા છે. ઓ મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા છે. ધામધૂમથી મહારાજ એના ફળિયામાં આવ્યા અને નીચી એવું મકાન એને ઓસરીમાં ખાટલો ઢાળ્યો, એની ઉપર એક ગોદડું પાથર્યું અને મહારાજને બેસાડ્યા છે. એક બાજુ બધા હરિભક્તો બેસાડ્યા છે
અને ડોશીમાનું નામ હતું કાનુબાઈ. કાનુબાઈ ડોશી મહારાજની પૂજા કરવા માટે આવ્યા છે. હાથમાં એક પિત્તળની થાળી છે. થાળીમાં અબીલ, ગલાલ, કંકુ છે, 2-3 ફૂલ છે. મહારાજને એક હાર પહેરાવીને, કપાળમાં ચાંદલો કરીને, પગે લાગીને મહારાજને દુખણા લીધા. હે મારા વાલા, હે પ્રભુ, હે દયાળુ, તમે બહુ દયાળુ છો પ્રભુ. રાજા મહારાજાને ઘરે પધારો, ઝીણા બાપુ દરબારને ઘરે પધારો. પણ આજે મારી વિનંતીથી અમારા ગરીબની ઝૂંપડી પ્રભુ પાવન કરી, એમ કરીને ડોશીમાં ચરણમાં પડ્યા હો. અને પગે લાગીને કીધું, પ્રભુ મેં તમારી પૂજા કરી, મારે તમને ભેટ મૂકવી છે પ્રભુ. હું વિચારું છું સવારની, મારે ઘરે પુરુષોત્તમ નારાયણ પધારે, મારે ઘરે પ્રભુ પધારે, હું ભેટ મૂકું, હું ભેટ મૂકું. તો મહારાજ હું તમને વિનંતી કરું છું કે તમે માગો, તમે જે માગો ને એ મારે તમને દેવું છે. મહારાજની હારે તો છે ને મોટા મોટા ગામ ધણી દરબારો બધા હારે હો. તે બધા હસવા લાગ્યા. એમ થયું કે મહારાજે તો મોટા મોટા મહારાજાઓના રાજમહેલોમાં પધરામણી કરી, પણ જે જોઈએ તે માગી લ્યો એવું કહેનારા હતા ડોશી મળ્યા. હવે આના ઘરમાં તો શું છે? માટલાન, તાવડિયું, કુંડાન, ઠીકરાન, ફળિયા માટીને ઢગલા પડ્યા છે. આ ડોશીમાં વળી શું ખજાનો હશે કે પ્રભુ દયાળુ તમે માગો, જે માગો ને એ મારે તમને આજ ભેટ મૂકવી છે. ડોશીમાં તો એટલા હરખાઈ ગયા, મનમાંથી હું દઉં, હું ભેટ મૂકું, હું ભગવાનને ભેટ મૂકું. એટલે કીધું કે મારા તમે માગો ને એ મારે તમને દેવું છે. બધાને મનમાં થયું કે ડોશીમાને વળી તો શું હશે. મહારાજે કીધું કે માજી હસતા હસતા હો, વાલો મારો પ્રેમને વશ થાય રાજી, એમાં શું કરે પંડિતોને કાજી. પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભગવાને કંઈ વસ્તુ પદાર્થ જોઈએ નહીં. જે ભાવથી અંગીકાર આપે અંગીકાર કરે. કેવા સબરીના હેઠા બોર પ્રભુએ અંગીકાર કર્યા હતા ને એમ. મારા હસતા હસતા કે માજી તમારે ભેટ જ મૂકવી છે? તો હા પ્રભુ તમે માગો, તમને જે વાલામ વાલું હોય ને એમને આપી દો. વાલામ વાલું? હા, જે વાલું એ દઈ દો તમ તાર. ડોશીમાં ઘરમાં ગયા, વિચાર કર્યો, મને વાલું હું? થોડીક માયા મૂડી પટારો ઘરમાં જઈને ઉઘાડ્યો અને પછી એક પોટલીમાં થોડોક કશીરો હતો સોનાનો, સોનું થોડુંક હોય ને એ કાઢ્યું. મનમાં થયું કે મારે માયા મૂડી એટલું છે, બીજું તો કાંઈ નથી. આ માટલા ને કુંડા ને તાવડિયું બનાવીને વેચીને ગુજરાન ચલાવે એવી ગરીબ. પછી મનમાં થયું કે એટલી આ માયા મૂડી રાખી છે તો મહારાજને આપી દઉં. તો મહારાજે તો કીધું વાલામ વાલી, તો આ મૂડી કરતાં મને કાંઈ વાલું જ નથી ને. ત્યાં ફળિયામાં એક ગાય બાંધેલી દૂજણી. તો મનમાં થયું કે આ ગાય મને આમથી બહુ વાલી છે અને આ ગાયનું દૂધ મારા 4 દીકરાને બધાને કામમાં આવે છે, તો ગાય વાલી, હા ગાય આપું. પણ પછી થયું કે હજી કાંઈક વાલી વસ્તુ હશે, હજી કાંઈ વાલી વસ્તુ હશે. શું હશે? બીજું તો મારી પાસે કાંઈ છે નહીં. આમ ઘરમાં જોવે છે, જોવે તો આમ માટલાનો ઢગલો પડેલો, અહીંયા તાવડીનો કુંડાનો ઢગલો, આ બધું જોવે છે કે બીજું તો કાંઈ ઘરમાં હતું નહીં. શું મહારાજને આપું, મને વાલું શું હશે? આમ હૃદયમાં હાથ મૂક્યો, શું વાલું હશે? ત્યારે એના દીકરા બોલ્યા. 2 દીકરા મોટા હતા ને 2 હતા નાના. એના દીકરા બરાબર બાજુમાં હતા કે માં મહારાજને ભેટ તો મૂકો, પણ કે મહારાજે એવું કીધું છે કે વાલામ વાલી વસ્તુ એ આપો. તો હું વિચાર કરું છું કે શું મહારાજને આપવું. તે માં તમને વાલું હોય આપી દો ને. માજી કે દીકરાઓ હા સાંભળો સાંભળો, મને વાલામાં વાલા તો તમે 2 નાના દીકરા છો. આ 2 દીકરા તો મોટા થઈ ગયા, તમે 2 નાના છો, એ બહુ વાલા છો. એમાં તો અમને આપી દે ને, તમને આપી દઉં. હા તો પુરુષોત્તમ નારાયણ મારે ગરીબડીને ઘરે ક્યાંથી? સાચી વાત છે. હાલો મારે તો મહારાજને વાલામાં વાલી વસ્તુ આપવાની છે. પાછા બંને દીકરા કેવા સૂર્ય માં, તો પછી અમે વાલા હોય સોંપી દો અમને મહારાજને. અમે મહારાજની હારે જઈને મહારાજની સેવા કરશું. કાનું ડોશી તો રાજી રાજી થઈ ગયા હો. એને 4 દીકરા હતા. સૌથી મોટા નામ હતું હમીર, પછી ખોડો, જે 2 એના દીકરાઓ પંચાળા મહારાજને આમંત્રણ દેવા આવ્યા હતા તે.
અને બીજા 2 દીકરા દાહો અને પ્રેમજી. ક્યાંય કોક એને દેવજી પણ કહેશે, દેવજી અને પ્રેમજી. તે આ 4 દીકરા હતા. હવે એમાં આ 2 દીકરા બહુ નાના હતા, એ વાલા. માજીએ તો 2 દીકરાની સંપત્તિ મળી ગઈ. માજીને મનમાં હતું કે મહારાજને 2 દીકરા, વાલા 2 દીકરા જ હતા. એમાં 2 દીકરાએ કીધું કે માં તો પછી અમે વાલા તો અમને મહારાજને દઈ દો ને, અમે મહારાજની સેવા કરશું. અને તરત જ ડોશીમાએ તો ઓલી થાળી મહારાજની પૂજા કરવાની કંકુ હતું ને, એમાંથી આંગળી બોળીને 2 છોકરાના કપાળમાં ચાંદલો કર્યો. કોના? એ દેવજી અને પ્રેમજી. અને 2 નામ કાંડા પકડી અને મહારાજની પાસે આવ્યા. સભા વચ્ચે એ દરબારો બધા બેઠા છે, ખાટલા ઉપર મહારાજ ગોદરું પાથર્યું છે અને બેઠા છે. અને આવી પગે લાગીને 2 છોકરાના કાંડા મહારાજના હાથમાં આપીને કીધું, હે મહારાજ, હે દયાળુ પુરુષોત્તમ મહારાજ, આ એક ગરીબડી બાઈની નાનકડી ભેટ સ્વીકારજો પ્રભુ. તમે વાલામાં વાલી વસ્તુ માગી ને તો પ્રભુ વાલામાં વાલા તો મને આ મારા 2 દીકરા છે ને એ હું તમને સોંપું છું. સેન સમર્પણ ભાવના, કેવડી મોટી ભેટ. વાલા બહેનો સમજો, એ સેનેમાં મદાલશા ગામડાના અભણ એક કુંભારની બાઈ, ક્યાં ભણવા ગયા હતા, ક્યાં જ્ઞાન હતું, પણ હૃદયમાંથી કેવો ભગવાન પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય છે. આ કાનુબાઈની સમર્પણ ભક્તિ જોઈને બધાએ મનમાં વંદન કરવા માંડ્યા હો. અને પછી મહારાજે કીધું કે કાનુબાઈ, તમે 2 દીકરા અમને હોપ્યા, હવે તમારા દીકરાને અમે ભણાવી ગણાવીને મોટા સંત કરશું, પણ તમે તમારા દીકરાને જરાય ચિંતા ન કરતા. અરે પ્રભુ, તમને સોંપ્યા, હવે મારે શું ચિંતા હોય. હરખતે હૈયે 2 દીકરા એ સુત્રેજ ગામના કાનુબાઈએ મહારાજને પોતે ભેટ મહારાજે માગી કે વાલામાં વાલી વસ્તુ શું, તો આપી. અને પછી મહારાજની આરતી ઉતારી, કાનુબાઈએ ચરણમાં પીડ્યા. અને તાત્કાલિક કે થોડાક દિવસ પછી મારા 2 દીકરા ગઢડા આવશે કે કાંઈ જ નહીં, એમને મહારાજને સોંપી દીધા કે લ્યો આ 2 દીકરા. અને 2 દીકરાને સાથે લઈને આખા સંઘ, સંતો ભક્તો દરબારો ઝીણાભાઈ બધાની સાથે સુત્રેજ ગામથી વળી મહારાજ પંચાળા પધાર્યા છે. અને થોડાક દિવસ પંચાળા રોકાઈને પ્રભુ ગઢપુર આવ્યા છે. અને પછી 2 દીકરાને મહારાજે પાર્ષદ બનાવ્યા છે. સમય જાતા એ આ દેવજીભાઈ અને પ્રેમજીભાઈ બંનેને મહારાજે ભગવદી દીક્ષા અપાવી, કાનુબાઈના 2 દીકરાને. અને જે દેવજી નામ જેનું હતું એનું નામ પાડ્યું દહરાનંદ સ્વામી, અને પ્રેમજી ભક્ત હતા એનું નામ પાડ્યું પ્રસાદાનંદ સ્વામી. આ બંનેને મહારાજે સાધુ કર્યા છે. અને પ્રસાદાનંદ સ્વામી છે તે નિત્યાનંદ સ્વામીની પાસે વિદ્યા ભણીને મોટા પંડિત થયા, કથાકાર થયા. અને જે આપણે વચનામૃતો વાંચીએ છીએ ને, તો ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત, એમાં દહરાનંદ સ્વામીનો એ પ્રશ્ન છે. મહારાજને પ્રશ્ન પૂછે છે સભામાં બેઠા તે. અને આ પ્રસાદાનંદ સ્વામીનો પણ પ્રશ્ન આ મધ્યના પ્રથમના 78મા વચનામૃતમાં બંને સંતોના પૂછેલા પ્રશ્નો છે. લ્યો. અને આ નિત્યાનંદ સ્વામી પાસે પછી ભણેલા. અને મહારાજ જ્યારે સુત્રેજ ગામમાં આવ્યા ત્યારે એ ગામના પાદરમાં વાવ હતી. અને વાવમાં મહારાજે સ્નાન કરેલું. અને મહારાજે એવું વરદાન આપેલું કે આ વાવનું જે પાણી પીશે એનું અમે કલ્યાણ કરશું. તો આ પ્રસાદાનંદ સ્વામી લહિયા સંત થયા હતા. અને એણે એક શાસ્ત્ર લખ્યું, ગ્રંથ, જેનું નામ છે સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલા. શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલા, આ શાસ્ત્ર પ્રસાદાનંદ સ્વામીનું લખેલું છે. અને એ હમણાં જ થોડાક વર્ષો પહેલાં નવું શાસ્ત્ર સરસ કુંડલધામથી છપાવીને 2 ભાગ બહાર પડ્યા છે. શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલામૃત, બહુ સરસ મહારાજનું વિચરણ અંદર લખેલું છે. અને ચરાડવાનું મંદિર
તે પણ પ્રસાદાનંદ સ્વામીએ બનાવેલું. અને સંવંત 1949માં ચરાડવા મુકામે જ સ્વામી ધામમાં ગયા હતા. અને હાલ એનો અગ્નિ સંસ્કારનો ઓટો પણ ચરાડવામાં છે. કહેવાનું શું કે આવા ભગવાનના ભક્તો થઈ ગયા કે દીકરાના દાન દઈ દીધા. માટે પુરુષોત્તમ નારાયણને જો ઓળખાણ બરોબર થઈ ગઈ હોય ને સર્વોપરી જાણ્યા હોય ને તો કોઈ વસ્તુ ભગવાનને આપતા આંચકો ન લાગે. માટે શ્રીજી મહારાજને રાજી કરવાને માટે ભગવાનને જે ગમતું હોય તે કરવું, પણ ક્યારેય આપણે ભગવાનની આજ્ઞા લોપવી નહીં. તો વાલા બહેનો, સાંભળ્યું ને તમે કેવા ભગવાનને ઓળખનારા ભક્તો થઈ ગયા છે અને કેવા દીકરાના દાન દેનારા ભક્તો થઈ ગયા છે. તો આપણે તો એક સાથે 2 દીકરા દેનાર માં કાનુબા ડોશીને વારવાર વંદન કરીએ કે ધન્યવાદ છે તમને કે પુરુષોત્તમ નારાયણને શરણે તમે 2 દીકરા અર્પણ કર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ.